નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। મોડાસા નવીન બસ સ્ટેશન કરોડોના ખર્ચે ઊભું કરાયું હોય અને સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરતી હોય અને જાહેર જગ્યા પર બેન દીકરીઓની મર્યાદા જળવાઈ રહે તે માટે શૌચાલય ઊભા કરવામાં આવ્યા છે। ત્યારે મોડાસા બસ પોર્ટ આધુનિક તો બનાવ્યું છે, સાથે ગુજરાત મુખ્યમંત્રી જિલ્લાના રાજ્ય કક્ષાના મંત્રીના ફોટા મસ્ત મજાના લગાવ્યા છે, પરંતુ સરકારના મહિલા માટેના સૂત્રની એસી તેસી કરતા સત્તાધીશો વિરોધ પક્ષના નેતા મોડાસા આવ્યા અને મોટા ઉપાડે બસ પોર્ટ કાર્યરત તો કરાયું, પણ મુસાફરો પાસે કેવી રીતે રૂપિયા વસૂલ કરવા તેની હાટાડીઓ પણ ખોલી આપવા આવી છે। મહિલાઓ પાસે પૈસા લેતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મહિલા સશક્તિકરણના બંગા ફૂંકતી સરકારના લીલે લીરા ઉડાયા છે। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર કાદર ડમરી, અરવલ્લી। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। હું અત્યારે મોડાસા બસ સ્ટેન્ડ ઉપર ઉભો છું। એસટી નું આ બસ સ્ટેન્ડ છે અને આ બસ સ્ટેન્ડ ની અંદર જે પબ્લિક માટે એક પ્રાથમિક સુવિધા હોય છે, જેને યુરિનલ કહેવામાં આવે, બાથરૂમ કહેવામાં આવે, ત્યાં આટલું સ્વચ્છતા અભિયાન ચલાવવાનું આવું બધું આગ્રહ છે સરકારોનું, છતાંય અહીંયા જે પણ દીકરા દીકરી, લેડીઝ જેન્ટ જે પણ જાય છે, નાના બાળકો સુધીથી ચાર્જ લેવામાં આવે છે। તો મારી હાથ જોડીને સરકારને નમ્ર વિનંતી છે કે આ જે જગ્યા છે મોડાસા બસ સ્ટેન્ડ, એની અંદર કોઈ પણ જાતનું ચાર્જ લેવામાં આવે નહીં, કારણ કે સ્વચ્છ ભારત ત્યારે જ બનશે કે જ્યારે માણસને સુવિધા મળશે। નહીંતર લોકો અહીંયા જવા કરતાં બહાર જઈને બાથરૂમ કરશે એટલે પછી ગવર્મેન્ટની જે સ્વચ્છતા અભિયાન છે એનું ધોવાણ થઈ જશે। એટલે મારી વિનંતી છે કે પ્લીઝ આના ઉપર ધ્યાન આપો અને આ કરો પ્લીઝ। તમને શું કહેવામાં આવ્યું હતું? ભાઈ આમાં ક્યાં મેં કીધું મિસિસને બાથરૂમ જવું છે તો એ ભાઈ પેલા ભાઈ બાજુ પર ઉભા રહેલા એમ કીધું કે 5 રૂપિયા કાયદેસર લેવામાં આવે છે તો આપવા જ પડશે કે એ રીતના કીધું। પછી એ ભાઈ તો સાઈડ પર જતા રહ્યા, પછી તમે આવ્યા તો તમને જોઈને કે નથી લેતા એવું કીધું।